i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ભિલોડાની લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આયુર્વેદિક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। ટીમિક્સ ફાઉન્ડેશન અંતર્ગત આયુર્વેદિક હેલ્થ કેમ્પ ભિલોડાના લક્ષ્મીનારાયણ મંદિર ચોકલી ચોક ખાતેના સભાખંડમાં યોજાયો હતો। આધુનિક જાપાનીઝ ટેકનોલોજી મશીન દ્વારા શરીરની તપાસ કરવામાં આવી હતી। લોહી અને યુરિન આપ્યા વગર શરીરના તમામ પ્રકારના રિપોર્ટ 2 મિનિટમાં અપાયા હતા। સંપૂર્ણ બોડી ચેકઅપ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો અને હવે લોકો આયુર્વેદિક ટ્રીટમેન્ટ તરફ વળી રહ્યા છે અને ઓછા ખર્ચે દવાઓ લઈ રહ્યા છે। વિટામિન, પ્રોસ્ટેટ, કોલેસ્ટ્રોલ, લીવર, કિડની, હાર્ટ ફંક્શન, ફેફસા, હાડકાની ઘનતા સહિતના વિવિધ રોગો વિશે માહિતી અપાઈ હતી। આ કેમ્પમાં દર્દીઓની શરીરના રોગોની સમજણ આપી હતી। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી। મારું નામ પ્રણામી રાજેશભાઈ છે। હું મોડાસાનો વતની છું અને અત્યારે આપણે અહીંયા ભિલોડામાં જે લક્ષ્મીનારાયણ મંદિર છે ત્યાં આગળ આપણે આયુર્વેદ મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે। જો આગળ અમે જે મતલબ ડૉક્ટરો જોડેથી જે લોકો ડાયાબિટીસ, બીપી, કેન્સર આવા રોગોની આજીવન ગોળીઓ ખાઈ અને પરેશાન થતા હોય છે, એમાં આપણું આ આયુર્વેદનું જો મિનિમમ 3 થી 6 મહિના રેગ્યુલર જો કોર્સ કરી લેવામાં આવે તો એમાંથી પરમાનન્ટ ગોળીઓ ખાવામાંથી મુક્તિ મળે છે અને લોકોને ખરેખર જરૂરત છે। જો આયુર્વેદ તરફ નહીં વળે લોકો તો હજી બી બહુ ખરાબ સમય આવે એવું લાગે છે। થેન્ક યુ।